આજે તો હું અને મારા દોસ્તાર લોકો એકદમ હીરો જેવા તૈયાર થઈ ગયા. ક્યાં જવા માટે નીકળ્યા તે વિડીયોમાં આગળ જુઓ. ગેટ પર આવી રજીસ્ટરમાં નામ લખી અમે નીકળી ગયા ડાકોર જવા માટે. 7 જણ રિક્ષામાં એક સાથે બેસે તો કેવો માહોલ થઈ જાય જો ની તમે ખાલી. રિક્ષા વાળો કાકા અમને આણંદ રેલવે સ્ટેશન મૂકીને જતો રહ્યો. તે ટાઈમે અમને ખબર પડી કે અમારી ટ્રેન તો આવી ગઈ છે અને આપણે બહુ લેટ થઈ ગયા. દોડીને ચાલો. પછી આપણા અમિતભાઈ ને જેક્સનભાઈ તો ટિકિટ કઢાવા ગયેલા તેવી દોડીને પહોંચી ગયા અને ત્યાર પછી આપણી ટ્રેન નીકળી ગઈ આણંદ થી ડાકોર જવા માટે. તો હે ગાઈસ, હું છું અસાસતી. સ્વાગત છે તમારા આજના મારા મિની બ્લોગમાં. આણંદ થી ટ્રેન ઉપડે પણ આપણને નહીં મળેલી સીટ કારણ કે આપણે પહોંચેલા બહુ લેટ. તો પછી આપણે દરવાજા ત્યાંથી મસ્ત બહારનો વ્યૂ મારતા હવે અમે પહોંચી ગયા ડાકોર રેલવે સ્ટેશને. રિક્ષા વાળા તમને અહીંયા લૂંટવાનો પ્રયત્ન કરે પણ તમારે 10 જ આપવાના. અમારી પર 20 માંગતા હતા એટલે અમે આવી ગયા રેલવે સ્ટેશનની બહાર. પછી બધા દોસ્તારોએ ચા પી લીધી. પછી અમને મળી ગઈ એક રિક્ષા જે આપણા પર 10 લેવાની હતી અને પહોંચાડશે ડાયરેક્ટ મંદિર સુધી. પછી અમે પહોંચી ગયા ડાયરેક્ટ મંદિરની ત્યાં આપણે ઉભું રહેવું પડી ગયું અડધો કલાક માટે. શું કરવા માટે તે પાર્ટ 2 માં જોઈએ.